નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ પાલનપુર ખાતે વોર્ડ નંબર 1 સિલ્વર બેલ સ્કૂલ પાસે ગુજરાત ક્રાંતિકારી પાર્ટી દ્વારા પ્રશ્નો તમારા સમાધાન અમારા મિશન અંતર્ગત આજ રોજ ગુજરાત ક્રાંતિકારી પાર્ટી બનાસકાંઠા જિલ્લા મંત્રી ધીરજકુમાર સોનીના અધ્યક્ષસ્થાને પાલનપુર વોર્ડ નંબર 1 ખાતે આવેલા સિલ્વર બેલ શાળાની બાજુમાં પાણી ભરાતા બાળકોને શાળામાં જવામાં મુશ્કેલી પડતી હતી તેમજ રાહદારીઓને પણ ચાલવામાં તકલીફ પડતી હતી. તે મુશ્કેલીના સમાધાન અંતર્ગત આજ રોજ દિલીપભાઈ ભાગવાની, રોનકભાઈ વેદ, રાકેશભાઈ બાપજી, વિકીભાઈ શર્મા, રાજેન્દ્રસિંહ, હિતેશભાઈ કંબોયા સહિત અન્ય પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ चैनल। प्रॉब्लम है एरिया में हमारे यहाँ पे रोज़ एक्सीडेंट वगैरह हो रहे हैं। नाइट में तो मोस्टली ज़्यादा ही हो रहे हैं। धीरज सोनी जो हमारे आए हैं उनको जस्ट हमने रिक्वेस्ट की थी यहाँ पे कि यहाँ अपना प्रॉब्लम वगैरह सॉल्व करवा दे। चोरियाँ वगैरह भी यहाँ पे बहुत हो रही है। नाइट में औरतों का चलना मिलना मुश्किल है यहाँ पे, तो सेफ्टी के रिगार्डिंग हमको थोड़ी सी यहाँ पे हेल्प की ज़रूरत है। तो इसका रिगार्डिंग हमने सर को बोला था, धीरज सोनी जी को, कि वो रिक्वेस्ट पे यहाँ पे आए हैं। तो देखिए आगे क्या करते हैं। શું નામ છે સાહેબ આપનું? અમારું નામ અનિલભાઈ જોશી છે અને અહીંયા આગળ હું જોબ કરું છું. અહીંયાથી મારો રસ્તો છે રોજની અવર જવરનો. તો છેલ્લા 12 મહિનાથી તમે જોઈ શકો છો એ ગટરનું ગંદુ પાણી આવે છે. અનેક વાર રજૂઆતો કરી. પાછળના ભાગમાં સોસાયટીઓ આવેલી છે, 8-10 સોસાયટીઓ. નાના નાના છોકરાઓ એ સ્કૂલમાં 2000 છોકરાઓ ભણે છે. સ્કૂલના સંચાલકોનું બી કહેવું એવું છે કે અમે સીએમઓ સુધી રજૂઆત કરી છે, નગરપાલિકાને રજૂઆત કરી છે, પણ છેલ્લા 12 મહિનાથી ગટરનું ગંદુ પાણી અવિરત સતત ચાલુ રહે છે. બરાબર, જેથી કરીને આવનારા દિવસોમાં રોગચાળો ફેલાય, કોઈ બીમાર ન પડે છોકરાઓ, ગંભીર સમસ્યા થઈ શકે છે, ગંદકી મચ્છરોનો ત્રાસ વધી શકે છે. પણ અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આવું સંચાલકોનું પણ કહેવું એવું છે. ન્યૂઝ ચેનલોમાં અનેકવાર આગળ બી આ વિડીયો ફૂટેજ અને આવી ચૂકેલા છે. બરાબર, તમે થોડા આગળ જશો એટલે આ રસ્તો જે છે એ મેઇન નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જે કહેવાય સૂરમંદી ઠેડ જોડે નીકળે છે. ત્યાં તમે જુઓ એટલે 2 ફૂટના ઢાંકણાઓ આ ધૂળથી અદ્ધર બનેલા છે. એની પણ અનેકવાર રજૂઆત થઈ ચૂકી, હજુ સુધી કોઈ પગલાં લેવાના નથી. તમારે જ્યારે ગાડી ચલાવવી હોય તો સામે વાળો ગાડીવાળો જો આવે તો પહેલાં તમારે રાઈટ મારવાની, પછી લેફ્ટ મારવાની, પાછી રાઈટ મારવાની, અને સામે જો ગાડી આવે તો તમારે ગાડી ઊભી રાખવી પડે. તો આ બી એક ગંભીર સમસ્યા છે. કોઈ આવનારા સમયમાં મોટો અકસ્માત ન બને એના રૂપે તાત્કાલિક ધોરણે આ પગલાં લેવા જરૂરી છે. સાહેબ આપનું નામ? હું ધીરજ સોની છું, બનાસકાંઠા જિલ્લા મંત્રી, ગુજરાત ક્રાંતિકારી પાર્ટી. મિશન અંતર્ગત પ્રશ્નો તમારા સમાધાન અમારા, એ મિશન અંતર્ગત અત્યારે વોર્ડ નંબર 1ની અંદર આવેલી સિલ્વર બેલ સ્કૂલની એક્ઝેક્ટ બાજુની અંદર પાણી એટલું બધું બહાર વેડફાઈ રહ્યું છે. જે પાલનપુરની અમુક સોસાયટી એવી છે કે જેની અંદર લોકોને પીવાનું પાણી પણ નથી, પણ અહીંયા પાણી બેફામ વેડફાઈ રહ્યું છે. જેના કારણે અત્યારે જનહિતને પણ હાનિ થઈ રહી છે. સાથે સાથે પાણીના વધારા પડતા ઉપદ્રવના કારણે મચ્છરો થાય છે. બાજુમાં એક્ઝેક્ટ સ્કૂલ પણ આવેલી છે. શાળાની અંદર બાળકો પણ જઈ શકતા નથી અને અહીંયા ચાલતા મુસાફરોને પણ ઘણી બધી તકલીફ પડી રહી છે. વધુમાં વિશેષમાં કહીએ તો સિલ્વર બેલ સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં જે રસ્તો પસાર થઈ રહ્યો છે, આરસીસી રોડ છે, આ રોડ ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. રાત્રિના સમયની અંદર જો કોઈ પણ લોકો નીકળતા હોય તો એમને તકલીફ થતી હોય, કદાચ ચોરી લૂંટફાટના પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. બીજી મુખ્ય મારે વાત એક પણ કરવી છે અહીંયા કે અહીંયા આગળ રોડ ઉપર જે ગટર લાઇન બની છે ને એના ઉપર જે ઢાંકણ મૂકવામાં આવ્યા છે, ખરેખર હું એમને દિલથી સેલ્યુટ આપું છું કે ઢાંકણનો જે ગટર લાઇન ઉપર જે ઢાંકણ હોય એનો શેપ સર્કલ એટલે કે ગોળ છે, જ્યારે એનો જે ગટરનો અંદરનો ભાગ છે એ ચોરસ બનાવે છે. એટલે ઢાંકણ કમ્પ્લીટ ઉપર ખુલ્લું રહે, 10-10 ઇંચ ઉપર રહે છે. તો જે લોકોએ પણ આ કોન્ટ્રાક્ટર સાથે કામ કર્યું છે એમને ફરી એક વખત ખરેખર અહીં આવવું જોઈએ અને જોવું જોઈએ કે લોકોને નુકસાન થઈ રહ્યું છે. રાત્રિના સમયે જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે એ લોકોને પણ સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે ઘણી વખત એમને એક્સિડન્ટ પણ થતા હશે, લોકોને ચોરીના પણ ડર રહેતા હશે. તો પાલનપુરની અંદર આવેલી આ એક સરસ જગ્યા છે, અહીંયા પણ આવવું જોઈએ, જોવું જોઈએ. સ્ટ્રીટ લાઇટ પણ લગાવો, લોકોને કોઈ તકલીફ ના પડે એનું પણ ધ્યાન રાખો. માત્ર મોટી મોટી વાતો કરવાથી, રીબીનો કાપવાથી કંઈ નથી થતું. રીબીનો મત કાપો. પાલનપુરની અંદર ઘણી બધી જગ્યાએ સારી સારી રીબીનો કાપી છે. માનસરોવર તળાવનું લોકાર્પણ તો થઈ ગયું, પણ તળાવમાં પાણી તો હતું જ નહીં. આવા લોકાર્પણ તો મેં તો પહેલી વખત જોયા છે. તો જે પણ હોદ્દેદારો છે, ચાલુ સત્તામાં જે પણ નાગરિકો બેઠા છે,
એમને હું રિક્વેસ્ટ કરું છું કે પાલનપુરની પ્રજા જાગી ગઈ છે, યુવાનો આગળ આવી ગયા છે. આપ જે પણ કાર્ય કર્યા છે ખૂબ સમજી વિચારીને કરો, નહીં તો હવે પાલનપુરની અંદર જાગૃતતા 100% આવી ગઈ છે. નથી આવી તો અમે ફરીને લાવીશું. પરંતુ જે પાલનપુરની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સદંતર ખોટું થઈ રહ્યું છે, બંધ કરો. અને રસ્તા ઉપર જે ઢાંકણા જે મૂક્યા છે આટલા ઊંચા 10 ઇંચ મેં માપપટ્ટીથી મેં માપ્યા છે, 10 ઇંચના મોટું ઢાંકણ છે, એને ખસેડો અને એના રોડના લેવલમાં ઢાંકણ મૂકો, જેથી કોઈ માણસ, કોઈ ભાઈ, કોઈ બહેન, કોઈ દીકરો કે કોઈ પણ જીવને હાનિ ન પહોંચે. જય હિન્દ, જય માતાજી.